નમસ્તે સ્ટુડન્ટ્સ, આપણે ગયા વખતે પ્રકરણ 1 ના MCQ બુકના 76 ટુ 100 ક્વેશ્ચન્સ જે છે એનું સોલ્યુશન જોયું. આજે 101 થી આગળના જે પ્રશ્નો છે એનું આપણે 1 બાય 1 સોલ્યુશન જોવાના છીએ. તો 101 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. સમઘનના હવે 100 પછીના જે MCQ છે સમગ્ર બુકના ફ્લોમાં 100 સુધીના MCQ સામાન્ય રીતે સહેલા અથવા તો મધ્યમ પ્રકારના MCQ છે. હવે છેલ્લા જે 50 કે 40 MCQ છે એ બધા લેવલ 2 કે 3 ના MCQs છે કે જેની શક્યતા એન્ટ્રન્સ ટેસ્ટ ખાસ તો છે JEE અને નીટ એના માટે વધારે અગત્યનું. તો આ સેક્શન જે છે એ કાળજીપૂર્વક તમે કરજો. 101 જુઓ. સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે તો સમઘનના કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ કેટલું? એટલે આપણે કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ ગોતવાનું છે. તો હું અહીંયા લખું છું 101. આ ધારો કે એ સમઘન છે જેની આપણે વાત કરી રહ્યા છીએ. આ સમઘન અને સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે. તો આપણે જાણીએ છીએ એમ ગાઉસના નિયમ મુજબ સમઘન એ બંધ પૃષ્ઠ છે તો આખા સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. હવે આ ટોટલ ફ્લક્સ જે છે એ સમગ્ર ક્યુબ માંથી બહાર આવે એ ફ્લક્સ છે. આ ફ્લક્સ ટોટલ ક્યુબ હોય તો એ સમમિત આકૃતિ છે તો એને 6 બાજુઓ છે. તો દરેક બાજુમાંથી આના છઠ્ઠા ભાગ જેટલું ફ્લક્સ છે એ બહાર આવશે. આમાંથી બહાર આવતું ફ્લક્સ એ જે છે 5/6. આમાંથી બહાર આવતું ફ્લક્સ 5/6. આમાંથી બહાર આવતું ફ્લક્સ 5/6. આમાંથી બહાર આવતું ફ્લક્સ 5/6. પછી પાછળની જે સાઈડ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ 5/6 અને ફ્રન્ટ સાઈડ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ 5/6. તો એમ લખી શકાય કે કોઈ એક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ બરાબર 5/6 અથવા તો Q/6 એપ્સિલોન 0. આ જવાબ છે. હવે એમાં નવું કાંઈ છે નહીં. આને 4π થી ગુણી અને 4π થી ભાગી નાખ્યું, બીજું કાંઈ છે નહીં. એટલે તમે જુઓ તો 4π અને એપ્સિલોન 0 એ સાથે લખ્યું છે એટલે 1/4π એપ્સિલોન 0 અને 4π Q/6 એ આ બીજો ભાગ છે. એટલે એ જે છે એ એનો જવાબ છે. આ બહુ ફેમસ પ્રશ્ન છે પણ આને થોડો ટ્વિસ્ટ કરવા માટે 4π થી ગુણી અને ભાગી નાખ્યું છે એટલે એ સમજી શકાય એમ છે. નેક્સ્ટ જુઓ 102 નંબરનો પ્રશ્ન. આર ત્રિજ્યાના ગોળાની કદ વિદ્યુત ભાર ઘનતા કેન્દ્રથી અંતર r > r એટલે કે અંદરના ભાગમાં આ મુજબ બદલાય છે. એનું એક ફોર્મ્યુલા આપ્યું છે અને r માટે 0 છે એટલે બહારના ભાગમાં કોઈ વિદ્યુત ભારો છે નહીં. તો કેન્દ્રથી r બરાબર સ્મોલ r અંતરે જે કેપિટલ R કરતા નાનું છે એટલે અંદરના ભાગમાં કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો આપણે એ ગોતવાનું છે. તો બહુ સરસ એક્ઝામ્પલ છે અને આવા દાખલાઓ છે એ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ. તો એનું આપણે સોલ્યુશન છે એ જોઈએ. હવે તમને જે આપ્યું છે એ મુજબ 102 નંબરનો ક્વેશ્ચન છે. આમાં
રો આર વિદ્યુત ભાર ઘનતા બરાબર રો ઝીરો અચળાંક છે 5/4 માઇનસ સ્મોલ આર બાય કેપિટલ આર ક્યારે અંદરના ભાગમાં આર લેસ ધેન આર હોય ત્યારે બરાબર 0 ક્યારે જ્યારે આર ગ્રેટર ધેન આર હોય ત્યારે આ તમને આપી દીધું છે હવે કદ વિદ્યુત ભાર ઘનતા હું અહીં એની ગણતરી કરું છું તમે જોજો કદ વિદ્યુત ભાર ઘનતા રો બરાબર dq બાય dv આના પરથી dq બરાબર રો ઇન્ટુ dv આ સૂત્રની મદદથી આપણે dq મેળવી શકીએ dq નું સંકલન કરીએ એટલે q મળશે q બરાબર સંકલન dq બરાબર સંકલન રો ઇન્ટુ dv આ ગોળાની અંદરના ભાગમાં કોઈ બિંદુએ વિદ્યુત ભાર કેટલો છે એ મળે અને kq/r² પરથી આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવી શકીએ હવે બીજું એમાં ને એમાં આપણે લખીએ કે ગોળાનું કદ v બરાબર 4/3 પાઈ r³ r અંતરે હો તો therefore dv by dr v નું r પ્રત્યે વિકલન કરીએ 4/3 પાઈ અચળ છે આ 3r² થશે 3 કેન્સલ એટલે 4 પાઈ r² થયું therefore ગોળા માટે dv બરાબર 4 પાઈ r² dr એટલું થયું તો therefore આપણે આમ લખીએ ગોળા પરનો કુલ વિદ્યુત ભાર q બરાબર સંકલન 0 to r રો ઇન્ટુ dv આમ કરવા કરતા આમ હું લખું છું ગોળાથી r અંતરે કુલ વિદ્યુત ભાર ગોતીએ હવે એ કેવી રીતે છે એ હું તમને સમજાવી દઉં આ ધારો કે ગોળો છે ગોળાની અંદર બધે વિદ્યુત ભાર છે આ ત્રિજ્યા કેપિટલ આર થઈ હવે આપણે ગોતવાનું છે કે સ્મોલ આર અંતરે તો આ અંતર ધારો કે સ્મોલ આર છે તો આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ગણવું છે ગોળાની અંદરના ભાગમાં સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો આર ને ત્રિજ્યા તરીકે લઈ અને આપણે આ ગોળો દોરીએ આર ને ત્રિજ્યા તરીકે લઈને દોરેલો ગોળો તો આની અંદરનો વિદ્યુત ભાર કેટલો છે એ આપણે જાણવું છે ક્યુ કેટલું છે તો એના માટે આપણે આનું કદ કેટલું તો કે 4/3 પાઈ r³ એના ઉપરથી dv મેળવું એટલે આટલા ભાગની અંદરનો વિદ્યુત ભાર આ સૂત્રની મદદથી મળી જશે તો એ ક્યુ મળે પછી E બરાબર kq/r² કરી અને આપણને એનું સૂત્ર મળી જશે તો એ આપણે ગણતરી કરવાની છે તો હવે આપણે જોતા જઈએ બરાબર સંકલન 0 to r હવે આપણી પાસે અંદરના ભાગની રો છે અને dv છે એ બંને મૂકી દઈએ તો રો 0 આ જે છે એ 5/4 માઇનસ r બાય કેપિટલ R અને dv એ અહીંયા છે 4 પાઈ r² dr therefore q બરાબર રો 0 અને 4 પાઈ એ કોન્સ્ટન્ટ છે બહાર આવશે 4 પાઈ r² 4 પાઈ રો 0 ઇન્ટુ બ્રેકેટ 0 ટુ r સંકલન આ બાર નીકળી ગયું એટલે આ r² જે છે એ અંદર ગુણાઈ જશે બે બાજુએ તો 5/4 ઇન્ટુ r² માઇનસ r³ બાય r dr આવું થશે આનું વિકલન કરીએ બરાબર 4 પાઈ રો 0 સંકલન કરીએ સોરી
તો પહેલા પદમાં 5/4 કોમન, આર સ્ક્વેરનું સંકલન આર ક્યુબ બાય 3 માઇનસ બીજા પદમાં 1/r એ કોન્સ્ટન્ટ, આર ક્યુબનું સંકલન r⁴/4 0 to r છે એટલે લિમિટ મૂક્યા પછી પણ આવો જ જવાબ આવશે બરાબર 4π ρ0 r³ બાય 4 આટલું આપણે કોમન લઈએ કેમ કે જુઓ r³/4 અહીંયા પણ છે, r³/4 અહીં પણ છે. તો કૌંસમાં વધશે 5/3 આ કૌંસમાં પહેલા પદમાં માઇનસ અહીંયા વધશે 1r કેમ કે r⁴ છે ડિવાઇડેડ બાય કેપિટલ R આટલું વધ્યું. તો આ 4 અને 4 કેન્સલ થયું તો આ થશે પાઈ ઇન્ટુ ρ0 ઇન્ટુ r³ ઇન્ટુ બ્રેકેટ 5/3 માઇનસ r બાય કેપિટલ R. આ સ્મોલ r ત્રિજ્યાની અંદર રહેલો કુલ વિદ્યુત ભાર કેટલો છે એ આપણને મળી ગયું. તો હવે અહીંયા આગળ આપણે પાછા આવી જઈએ. આટલું રાખું છું. તો જે આપણને પૂછ્યું છે એ ધેરફોર વિદ્યુત ક્ષેત્ર ક્યાં આગળ r અંતરે r કેપિટલ R અંતરે E બરાબર kq બાય r² બરાબર 1/4πε0 એ k થયું. q આપણે આ મેળવ્યું છે π ρ0 r³ ઇન્ટુ બ્રેકેટ 5/3 માઇનસ r બાય કેપિટલ R ઇન્ટુ 1/r². આટલું થયું. હવે જુઓ પાઈ અને પાઈ કેન્સલ, r² અને r³ એ એક r કેન્સલ થયું એટલે અહીંયા ρ0 વધશે, અંશમાં r વધશે, 4 અને ε0 5/3 i બાર r બાય r. તો E બરાબર ρ0 ઇન્ટુ r અપોન 4ε0 5/3 માઇનસ r બાય કેપિટલ R. આ r અંતરે વિદ્યુત ક્ષેત્ર છે. આ આપણો જવાબ છે. તો હવે તમે જુઓ કે આ A B C D માં ડી વિકલ્પ જે છે એ આનો જવાબ થયો. એટલે ગોળાના જે દાખલાઓ છે એવા દાખલાઓ માટે આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે. એમાં તમને એક વિદ્યુત ભાર ઘનતા નું સૂત્ર આપ્યું હોય, પછી પૃષ્ઠ ઘનતા માટે, રેખીય ઘનતા માટેના પણ સેમ આવા દાખલાઓ હોય છે. તો એમાં પણ સેમ રીતે ગણતરીઓ કરવાની હોય છે. પહેલા Q ગોતી અને dV ગોતી અને ρ ઇન્ટુ dV એના પરથી Q મેળવવાનો અને Q મળી જાય પછી વિદ્યુત ક્ષેત્રના સૂત્ર પરથી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો આ જે છે ફરીથી અહીંયા તો મેં માર્ક કર્યું જ છે, ઇમ્પોર્ટન્ટ છે એ ધ્યાનમાં રાખજો. નાઉ નેક્સ્ટ 103 એમાં એવું છે 50 સેન્ટીમીટર લંબાઈના એક તાર પર 5 મિલીકુલમ વિદ્યુત ભાર નિયમિત રીતે પથરાયેલો છે તો તારની રેખીય વિદ્યુત ભાર ઘનતા કેટલી? હવે લેમ્બડા રેખીય વિદ્યુત ભાર ઘનતા હોય તો Q અપોન L જેટલી હોય છે આપણે જાણીએ છીએ. તો Q 1 મિલીકુલમ એટલે 10⁻³ કુલમ અને L એ આપ્યું છે 50 સેન્ટીમીટર એટલે 0.5. જો આની ગણતરી કરો તો 0.002 એટલે બહુ સહેલો દાખલો છે. 104 આ ઇમ્પોર્ટન્ટ અગેઇન ઇમ્પોર્ટન્ટ માર્ક કરું છું. આમાં 9 માંથી 8 10 માંથી 8 ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ જ હશે. તમને એવું આપ્યું છે કે સમાન વિદ્યુત ભાર 5 માઇક્રોકુલમ અને સમાન ત્રિજ્યા 0.02 મીટર 0.02 મીટર ધરાવતા 64 ટીપાઓ ભેગા થઈને 9 ટીપું બનાવે છે.
તો નાના ટીપા અને મોટા ટીપાના પૃષ્ઠ પરની વિદ્યુતભાર ઘનતાનો ગુણોત્તર શોધો. તો આ પણ એક સરસ એક્ઝામ્પલ છે 105. વિદ્યુતભાર Q એ આપ્યો છે 5 માઇક્રોકુલમ અને ત્રિજ્યા R એ આપી છે 0.02 મીટર એટલે 2 સેન્ટીમીટર અને ટીપાની સંખ્યા છે 64. તો એક નાના ટીપાની વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર એ થશે Q/4πr². આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. બરાબર છે. હવે જો ટીપાઓ ભેગા થઈ અને નવું ટીપું બનાવે તો ટીપું જે છે એ પ્રવાહી છે. તો પ્રવાહી જેમ જેમ ઉમેરાતા જાય 1 by 1 ડ્રોપ્સ એમ એનું કદ જે છે એ વધતું જાય. તો 64 ટીપા ભેગા થઈ નવું ટીપું રચે તો નવા ટીપાનું કદ V બરાબર N ગુણ્યા નાના ટીપાનું કદ. તો N ગુણ્યા નાના ટીપાની ત્રિજ્યા આપણે R લીધી છે તો 4/3πr³ થાય. તો નવા ટીપાની ત્રિજ્યા ધારો કે કેપિટલ R છે તો 4/3πr³. કેપિટલ R મોટું બને જે ટીપું એની ત્રિજ્યા થઈ N × 4/3πr³. અહીંયા N જે છે એ છે 64 ટીપા કેમ કે 64 ભેગા થઈને નવું બનાવે છે. 4/3π કેન્સલ. therefore r³ બરાબર 64r³ અને આના પરથી r બરાબર 64 એનું જો આપણે રૂટ કાઢીએ તો એ ક્યુબ રૂટ કાઢીએ તો એ 4r થશે. તો સ્મોલ r કેપિટલ R બરાબર 4r એટલે મોટું ટીપું જે છે એની ત્રિજ્યા જો 64 ટીપા ભેગા થાય તો એક નાના ટીપાની ત્રિજ્યા કરતા 4 ગણી હોય. તો મોટા ટીપા માટે પૃષ્ઠ ઘનતા સિગ્મા પ્રાઇમ કહીએ બરાબર. હવે જુઓ એમાં 64 ટીપા છે એટલે Q જે છે એ 64Q થશે અપોન 4π R જે છે એ 4R થયું મોટા ટીપાની ત્રિજ્યા. તો એ થશે 16Q by 4πr² છે. અહીંયા સ્ક્વેર આવશે એટલે એ થશે ફરીથી લખું છું 64Q એઝ ઇટ ઇઝ અને આ આવશે 4πr² ગુણ્યા આ 4 નો વર્ગ એટલે 16 એટલે આ થશે 4Q upon 4πr². હવે આમાંથી Q/4πr² એ શું છે? સિગ્મા છે જો સમીકરણ 1 પરથી. તો therefore સિગ્મા પ્રાઇમ બરાબર 4 into સિગ્મા એવું થયું. તો આપણને જે પૂછ્યું છે નાના ટીપા અને મોટા ટીપાના ઘનતાનો ગુણોત્તર તો સિગ્મા બાય સિગ્મા પ્રાઇમ એ થશે 1/4 જે આપણે ગણવાનું છે અને એ જ આપણો જવાબ છે. આમાં તમને આ જે આંકડો છે 64 એ ઇમ્પોર્ટન્ટ છે. એક્સ્ટ્રા પણ હું થોડુંક કરાવી દઉં. આમાં તમને 27 64 125 આવા બધા આંકડાઓ જે છે એ જ આપશે કે જેનું ક્યુબ રૂટ છે એ સહેલાઈથી નીકળી શકે. આમાં ત્રિજ્યા કે વિદ્યુતભાર જે આપ્યો હોય એનું કોઈ મહત્વ નથી કે એવા સંજોગોમાં કે જ્યારે તમારે સિગ્માનો ગુણોત્તર લેવાનો છે. તમને એમ કે 5 માઇક્રોકુલમ ને 2 મીટર ત્રિજ્યાની ટીપાની ઘનતા આટલી છે અમુક કુલમ પર મીટર સ્ક્વેરમાં અને પછી અમુક ટીપાઓ ભેગા થઈને નવું બનાવે ને ગોતવાની થાય
તો એવા સંજોગોમાં તમારે એ ની ગણતરી કરવાની થશે. અત્યારે ક્યુ કે આર ગમે તે હોય, આન્સર જે છે એ 1/4 જ રહેશે. પણ આ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. વિદ્યુત સ્થિતિમાન વાળા પ્રકરણમાં આપણે આવા પ્રકારના વધારે દાખલાઓ જે છે એની ચર્ચા કરવાના છીએ. નેક્સ્ટ જુઓ 105 સોરી આ 104 હતો. 104 105 જે છે એમાં આપણે જે સૂત્ર જૂનું ભણી ગયા છીએ ઈ બરાબર તમને હું પાછું યાદ કરાવી. ઈ બરાબર કે લેમ્બડા આર ઇન્ટુ બ્રેકેટ માઇનસ સાઇન થીટા આઈ કેપ વત્તા કોસ થીટા માઇનસ 1 જે કેપ ન્યૂટન પર કુલમ. આ સૂત્ર જે છે એમાં અર્ધવર્તુળાકાર રિંગ માટે આ થીટા જે છે એ પાઈ લઈએ આપણે બે બાજુ, તો એની ગણતરી કરો એટલે એ જવાબ આવશે સાઇન પાઈ જે છે એ 0 થશે અને કોસ પાઈ જે છે -1 થશે એટલે એ 2k લેમ્બડા બાય આર આ મૂલ્યમાં આવશે. અહીંયા હું લખું છું મૂલ્ય ખાલી, અને એમાં તમે k ની કિંમત મૂકી દો એટલે એ જે છે એ જવાબ મળશે. એટલે એ ઈઝી છે, એમાં કાંઈ જાજી ગણતરી કરવાની નથી. આપણે પહેલા કરી ગયા એની જેવો જ છે. એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 4 ન્યૂટન પ્રતિ કુલમ્બ છે. આ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી બહાર આવતી ક્ષેત્ર રેખાની સંખ્યા એને આપણે વિદ્યુત ફ્લક્સ કહીએ છીએ. તો એ ફ્લક્સ 20 છે. આ જ વિસ્તારમાં જો વિદ્યુત ક્ષેત્ર 8 ન્યૂટન પ્રતિ કુલમ્બ કરવામાં આવે તો એ કેટલી થાય? તો 4 માંથી 8 કરીએ એટલે વિદ્યુત ક્ષેત્ર બમણું કરવામાં આવે છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એના સમપ્રમાણમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા અથવા તો વિદ્યુત ફ્લક્સ ફાઈ હોય છે. એટલે ઈ તમે બમણું કરો તો ફાઈ જે છે એ પણ બમણું થાય. તો પહેલા 20 ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય તો હવે એ ડબલ થઈ અને 40 થાય. એટલે એ ફ્લક્સ પરનો દાખલો છે. 107 જુઓ. એક બંધ પૃષ્ઠમાંથી બહાર આવતા અને દાખલ થતા વિદ્યુત ફ્લક્સ અનુક્રમે φ1 અને φ2 છે. તો આ બંધ પૃષ્ઠમાં રહેલો વિદ્યુત ભાર કેટલો છે? તો હવે જો આ સરસ પ્રશ્ન છે, આ ગુજસેટમાં પૂછાઈ ગયેલો છે અને જૂની આઈઆઈટી નો પ્રશ્ન છે. તો જુઓ 107 આ ધારો કે બંધ પૃષ્ઠ છે. તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ φ1 અને દાખલ થતું વિદ્યુત ફ્લક્સ φ2. તો જે ફ્લક્સ દાખલ થાય એ કોના કારણે હોય? ઋણ વિદ્યુત ભારના લીધે. અને જે ફ્લક્સ બહાર આવે છે એ કોના લીધે હોય? ધન વિદ્યુત ભારના લીધે. બરાબર છે. અને ફ્લક્સ તો આપણે ભણી ગયા છીએ, ફ્લક્સ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0. તો આના પરથી ક્યુ બરાબર ફાઈ ઇન્ટુ એપ્સિલોન 0. તો Q1 બરાબર φ1 એપ્સિલોન 0 અને Q2 બરાબર φ2 એપ્સિલોન 0. પણ φ1 જે છે એ બહાર આવતું ફ્લક્સ છે એટલે ધન વિદ્યુત ભારનું હોય, અને φ2 જે છે એ અંદર દાખલ થતું ફ્લક્સ જે ઋણ વિદ્યુત ભારનું હોય. તો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ માઇનસ Q2. યાદ રાખજો બરાબર, Q2 છે એ ઋણ છે, બરાબર φ1 એપ્સિલોન 0 માઇનસ પ્લસ માઇનસ φ2 એપ્સિલોન 0. એટલે આ થશે φ1 માઇનસ φ2 ઇન્ટુ એપ્સિલોન 0. આ જે છે એ જવાબ છે એપ્સિલોન 0 φ1 માઇનસ φ2. કેમ કે એક ફ્લક્સ દાખલ થાય અને તમે ફ્લક્સના સંદર્ભમાં સીધું લઈ શકો. દાખલ થતું ફ્લક્સ છે એને ઋણ લો અને બહાર આવતું ફ્લક્સ છે એને ધન લો, એમ સમજો તોય વાંધો નથી. પણ બેઝિકલી કન્સેપ્ટ એવો છે કે ઋણ વિદ્યુત ભારમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલે દાખલ થતું ફ્લક્સ
ઋણ વિદ્યુત ભારનું હોય અને બહાર આવતું ફ્લક્સ ધન વિદ્યુત ભારનું હોય. એટલે વિદ્યુત ભારનો સરવાળો જ્યારે આપણે બેઝિક કરીએ ત્યારે એની નિશાનીઓ છે એ ધ્યાનમાં લેવાની જરૂર છે. તો એ જે છે એ 107 નંબરના પ્રશ્નનું સોલ્યુશન છે. 108 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. 12 × 18 સેન્ટીમીટરની લંબચોરસ સપાટીને 20 વોલ્ટ પર મીટરના સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકી છે કે આ સપાટીને દોરેલ લંબ ક્ષેત્રની દિશા સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે. તો આ સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? તો એ સિમ્પલ છે. 108 ફ્લક્સ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા. એની બદલે આપણે બુકમાં એસ લખ્યું હોય તો ઈ ઇન્ટુ એસ ઇન્ટુ કોસ થીટા. ઈ જે છે એ 20 વોલ્ટ પર મીટર છે. ક્ષેત્રફળ 18.12 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો ઇન્ટુ 0.18 ઇન્ટુ કોસ 30 ડિગ્રી. કોસ 30 ડિગ્રી જે છે એ √3/2 થશે અને આની જો આપણે ગણતરી કરીએ તો 0.3758 વોલ્ટ ઇન્ટુ મીટર આવું થશે. તો આ જે છે એ વિદ્યુત ફ્લક્સ થયું 0.3758 એવો છે. વિકલ્પો બરાબર જોજો, થોડા કન્ફ્યુઝિંગ છે. 0.3758 એ આનો જવાબ આવશે. 0.37 ટૂંકમાં આગળના બે ડિજિટ લ્યો એવો જે હોય એ જવાબ છે. હવે એની સાથે જ હું 111 નંબરનો પ્રશ્ન જે છે એ પણ કરાવી દઉં સાથે, પછી આપણે 9 અને 10 હમણાં જોઈએ. 5 × 10³ I કેપ તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ સમતલનો ક્ષેત્રફળ સદિશ x સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય અને એક બાજુ z ને સમાંતર હોય તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? એટલે આ એની જેમ જ છે. ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ ઇન્ટુ કોસ થીટા, જ્યાં એ ક્ષેત્રફળ, વિદ્યુત ક્ષેત્ર ખાલી મૂલ્ય લેશું આપણે 5 × 10³ ચોરસ જે છે 10 સેન્ટીમીટર બાજુઓ વાળું એટલે 0.1 સેન્ટીમીટર ઇન્ટુ 0.1 સેન્ટીમીટર ઇન્ટુ કોસ 30 ના બદલે અહીંયા ખૂણો જે છે એ 60 ડિગ્રી છે. તો આ કિસ્સા માટે જે આન્સર તમે જો ગણતરી કરો તો એ થશે 25 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ જવાબ જે છે એ તમે સુધારજો, ડી જવાબ આવશે, એ જવાબ છે એ નહીં આવે. 25 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ એ 111 નંબરનો જે દાખલો છે એનો જવાબ છે. હવે 109 અને 110 આ બંને આપણે સમજી લઈએ. આ બહુ સરસ દાખલાઓ છે. અહીંયા હું લખું છું 110 અને અહીંયા હું કરાવું છું 110. અહીંયા હું કરાવું છું 109. તો હવે એ જુઓ, 109 નંબરનો જે પ્રશ્ન છે એમાં સમઘન વાળો એક આપણે દાખલો હમણાં કર્યો. હવે એ સમઘન માટે આ ધારો કે સમઘન છે. આ અહીંયા હું એનો એ સમઘન દોરું છું. આ બહુ ટિપિકલ વિદ્યુત ફ્લક્સ ને લગતા દાખલાઓ છે. આવા સમઘનમાં વિદ્યુત ભાર જે છે એને આપણે પહેલા કેન્દ્ર ઉપર મૂક્યો હતો. હવે ધારો કે સમઘનના કોઈ શિરોબિંદુ પર ક્યુ વિદ્યુત ભાર મૂકેલો હોય અને શિરોબિંદુ કોઈ એક બાજુના મધ્યબિંદુ પર વિદ્યુત ભાર ક્યુ મૂકેલો હોય તો કેવી રીતે ફ્લક્સની ગણતરી કરવી એ આ દાખલાઓ છે પરના. હવે જ્યારે તમે આ પ્રકારના દાખલામાં વિદ્યુત ફ્લક્સની ગણતરી કરવાની આવે ત્યારે વિદ્યુત ફ્લક્સ માટે જે વિદ્યુત ભાર આપણે ધ્યાનમાં લઈએ છીએ, ગાઉસનો નિયમ વાપરવા માટેની પહેલી શરત આપણી એ છે કે એ વિદ્યુત ભાર કોઈ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો હોવો જોઈએ.
જો સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય તો એ ઘેરાયેલો જ હોય, તો એમાં કોઈ બીજી સપાટીઓ કે બીજા સમઘન કે સમતલો ધારવાની જરૂર રહેતી નથી. પરંતુ એવા સંજોગોમાં કે જ્યાં વિદ્યુતભાર ખુલ્લો છે, અહીં તમે જુઓ છો 109 નંબરમાં વિદ્યુતભાર Q જે છે એ શિરોબિંદુ પર છે એટલે એ ઘેરાયેલો નથી, અને 110 નંબરના પ્રશ્નમાં પણ એ બાજુમાં છે એટલે એ પણ ઘેરાયેલો નથી. તો આ વિદ્યુતભારને આવા તે આઈડેન્ટિકલ ક્યુબ વડે ઘેરવો પડે. તો આ વિદ્યુતભારને હું આમ લખું છું, આ વિદ્યુતભારને ઘેરવા માટે આવા બીજા 7 સમઘનો જોશે, 7 સમઘનો જોઈશે. કેમ? તો કે આ વિદ્યુતભાર Q જે છે એનું તમે જો આમ તો ક્રિસ્ટલ ફિઝિક્સ જ્યાં ભણ્યા હો, એકમ સેલ એવું તમારે જો ભણવામાં આવતું હોય તો યુનિટ સેલમાં આ જે અણુ હોય શિરોબિંદુ પરનો, એનું કન્ટ્રીબ્યુશન આ સમઘન સાથે 8મા ભાગનું હોય. તમારે કદાચ કેમેસ્ટ્રીમાં આવતું હોય ક્રિસ્ટલમાં, તો એમ આ જે છે એ આની એક ઉપર અહીંયા એક નીચે, એક મારી બાજુ, એક ઉપરની બાજુ, એમ 7 સમઘનો જો લ્યો તો એ 7 સમઘનોથી બનતો જે મોટો સમઘન છે એના 7 અને 1 આપો તે 8મું, 8 સમઘનોનું જે મોટો સમઘન બને એના કેન્દ્ર પર આ વિદ્યુતભાર આવે. એટલે આ વિદ્યુતભાર જે શિરોબિંદુ પર છે એને જો આપણે કેન્દ્ર પર લઈ જવો હોય તો આટલી જ બાજુઓની લંબાઈ ધરાવતા બીજા 8 સમઘન જે છે, એટલે એક તો છે એટલે 7 સમઘનોની જરૂર પડશે, એ 7 વત્તા 1 8મો એમ થઈ અને ટોટલ 8 સમઘન જે છે એ થઈ અને આ વિદ્યુતભારોને ઘેરે. તો આમ 8 સમઘનમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi બરાબર Q બાય એપ્સિલોન 0. તો એક સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ એ થશે phi બાય 8 એટલે Q બાય 8 એપ્સિલોન 0, એ આનો જવાબ આવશે. આ વિદ્યુતભારને ઘેરવો હોય 110 નંબરમાં તો અહીંયા આગળ એક બીજો ક્યુબ જોશે. તો જો અહીંયા આગળ આપણે બીજો એક ક્યુબ દોરીએ આમ, તો એ ક્યુબના થઈ અને આ બે ક્યુબનો જે કોમન ક્યુબ બને એના મધ્ય બિંદુમાં આ વિદ્યુતભાર આવે. તો આમાંથી બહાર આવતું ફ્લક્સ 5/2 થાય, આમાંથી બહાર આવતું ફ્લક્સ 5/2 થાય, તો એ થશે Q બાય 2 એપ્સિલોન 0. આપણે એક નળાકાર વાળો આવો દાખલો કરેલો છે એની જેમ જ આની ગણતરી થશે. તો આવા 3 દાખલાઓ છે અથવા તો MCQ છે. એક એવો MCQ કે જેમાં સમઘનના કેન્દ્ર પર વિદ્યુતભાર હોય તો કુલ ફ્લક્સ Q બાય એપ્સિલોન 0 અને કોઈ એક બાજુમાંથી બહાર આવતું ફ્લક્સ Q બાય 6 એપ્સિલોન 0. જો શિરોબિંદુ પર હોય તો કોઈ એક સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ Q બાય 8 એપ્સિલોન 0, અને જો એ જ વિદ્યુતભાર કોઈ બાજુના મધ્યબિંદુ પર હોય તો બહાર આવતું ફ્લક્સ Q બાય 2 એપ્સિલોન 0 એવું થશે. એટલે આ જે સમઘનવાળા પ્રશ્નો જે છે એ બંને પ્રશ્નો અને આગળ એક જે આપણે કરાયો એ પ્રશ્ન બધા ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ જોઈએ આપણે 112 નંબરનો ક્વેશ્ચન. એક નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં R ત્રિજ્યા અને L લંબાઈનો નળાકાર તેની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂક્યો છે. તો આ નળાકારની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ ખાલી જગ્યા હોય. તો જો આ બહુ સરસ દાખલો છે. ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર જે તમને રકમમાં આપ્યું છે એ આ વિદ્યુત ક્ષેત્ર છે E. આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો આ એ નળાકાર છે, એ નળાકાર થયો જેની ત્રિજ્યા આ ધારો કે એની અક્ષ છે, ત્રિજ્યા R છે અને લંબાઈ L છે. તો તમે જોઈ શકો છો જેટલી ક્ષેત્ર રેખાઓ આ આડછેદમાં દાખલ થાય છે, કેમ કે સમાન વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે તમને, નિયમિત વિદ્યુત ક્ષેત્ર એટલે એટલી જ ક્ષેત્ર રેખાઓ અહીંથી બહાર આવે છે. એટલે અહીંયા ધારો કે 10 દાખલ થતી હોય તો અહીંયાથી 10 જ બહાર આવતી હોય, કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં વધઘટ તો થતી જ નથી. એટલે કોઈ
પૃષ્ઠ જે છે આ નળાકારનું એ ફ્લક્સને ઘેરતું નથી. તો આનું ધારો કે ફ્લક્સ ફાઈ લ્યો તો આ -5 થાય, આનું ફ્લક્સ તમે બહાર આવતું છે અને +5 લ્યો તો કુલ ફ્લક્સ જે છે અંદર ઘેરાતું હોય એ કેટલું થશે? 0. એટલે આનો જવાબ શું આવશે? 0. કેમ કે એક આડછેદમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે અથવા તો જેટલું ફ્લક્સ દાખલ થાય છે એટલી જ ક્ષેત્ર રેખાઓ અથવા તો એટલું જ ફ્લક્સ સામેના આડછેદમાંથી બહાર નીકળી જાય છે. નેક્સ્ટ જો આ સ્વાધ્યાયનો જ દાખલો છે એટલે આમાં આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. 113 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમને આમ આપ્યું છે, આ એક સમતલ છે, સોરી આ એક સમતલ છે અને સમતલથી a/2 અંતરે એક વિદ્યુતભાર અહીં મૂક્યો છે. તો એક બીજું સમતલ અહીંયા લઈએ a/2 અંતરે, પછી એક એવું અહીંયા લઈએ, એક અહીંયા લઈએ, એક મારી બાજુ અને પાછળની સાઈડ. તો એ સમઘનના કેન્દ્ર પર આ વિદ્યુતભાર આવે અને તો આખા સમઘનમાંથી બહાર આવતું ફ્લક્સ q/ε0 અને આ સમતલ જે તમને આકૃતિમાં બતાવ્યું છે એમાંથી બહાર આવતું ફ્લક્સ q/6ε0. એટલે એ ટેક્સ્ટ બુકનો જ છે એટલે એમાં કાંઈ વધારે આપણે ચર્ચા નથી કરતા. ત્યારબાદ 114 નંબરનો પ્રશ્ન, કોઈ એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને YZ સમતલમાં મૂકેલું ક્ષેત્રફળ આપ્યું છે. તો હું લખું છું E બરાબર 8I કેપ પ્લસ 4J કેપ પ્લસ 3K કેપ અને ક્ષેત્રફળ S 10 મીટર સ્ક્વેર. YZ સમતલમાં છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ જે છે એ X દિશામાં હશે, I કેપ મીટર સ્ક્વેર. therefore ફ્લક્સ phi બરાબર E ડોટ S બરાબર 8I કેપ પ્લસ 4J કેપ પ્લસ 3K કેપ ડોટ 10I કેપ, એટલે એ થશે 80 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ જે છે એ જવાબ છે. સહેલો દાખલો છે, ખાલી ક્ષેત્રફળ સદિશ એક્સ દિશામાં હોય એ જ આમાં સમજવાનું છે. 115 આ સરસ છે. ક્વેશ્ચન નંબર 115, એક અતિ લાંબા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા છે. આ તારને કેન્દ્રમાં રાખી એક ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો આ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય? તો આ ધારો કે અતિ લાંબો તાર છે, આ બાજુ એની અનંત લંબાઈ છે એવું બતાવવા માટે, અને આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા ધારો કે લેમ્બડા છે. હવે આ ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં રાખી તારને કેન્દ્રમાં રાખી ધારો કે r ત્રિજ્યાના આવા વર્તુળાકાર માર્ગ પર એક ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ કરી રહ્યો છે. તો ઇલેક્ટ્રોનના ભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ, કેમ કે વર્તુળાકાર ગતિ કરે છે એટલે કેન્દ્રગામી બળ તો જરૂરી જ હોય. આ જરૂરી કેન્દ્રગામી બળ એ વિદ્યુતીય બળ કોની વચ્ચે? તાર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષી વિદ્યુતીય બળ જે છે એ પૂરું પાડે છે. એટલે કે mv²/r ઇલેક્ટ્રોનની કેન્દ્રગામી બળ બરાબર E ઇન્ટુ E એટલે કે એનું વિદ્યુતીય બળ. therefore mv²/r બરાબર E ઇન્ટુ કેપિટલ E એટલે તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, કેમ કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. તો r અંતરે વિદ્યુત ક્ષેત્ર એ આપણે ભણી ગયા છીએ λ/2πε0 r એ તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે. તો આ એક r અને r બંને બાજુથી કેન્સલ, બંને બાજુ 1/2 થી ગુણી નાખો તો 1/2 mv² બરાબર 1/2 E λ/2πε0
એટલે આ થશે ઈ લેમ્બડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 અને 1/2 mv સ્ક્વેર એટલે આપણે જાણીએ છીએ કે એ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા થઈ. એટલે આમાં જે પહેલો વિકલ્પ છે એમાં અહીંયા 2 જે છે એની બદલે 4 એવું એક કરેક્શન કરજો અને એ વિકલ્પ જે છે ટૂંકમાં એની ગતિ ઉર્જા કે થશે ઈ લેમ્બડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 જેટલી. આ જે છે એ અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આન્સર છે એ એક વખત ગુજસેટમાં પૂછાઈ ગયેલો છે. 116 નંબરનો પ્રશ્ન એ ઉપર આપણે જે જોયો તો એની જેવો જ છે, એમાં ખાલી ડેટા મૂકી અને તમને પૂછ્યો છે. એક બંધ પૃષ્ઠમાં દાખલ થતા અને બહાર આવતા ફ્લક્સ અનુક્રમે આટલા છે, તો પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર છે એ કેટલો હોય? તો આપણે જે હમણાં એક દાખલો જોયો એમાં ફ્લક્સ જે છે વિદ્યુત ભાર Q બરાબર phi1 માઇનસ phi2 ઇન્ટુ એપ્સિલોન 0 એવું આપણે જોયું હતું. તો આના પરથી જો આપણે ગણતરી કરીએ phi1 8 ઇન્ટુ 10⁻³ માઇનસ 4 ઇન્ટુ 10⁻, દાખલ થતું આ છે સોરી, એટલે હા 8 ઇન્ટુ 10⁻³ અહીંયા 4 આવશે સોરી, અને બહાર આવતું જે છે એ 4 છે, દાખલ થતું 8 છે, -3 ઇન્ટુ એપ્સિલોન 0 10⁻³ એટલે એની ગણતરી કરો તો -4 ઇન્ટુ 10⁻³ એપ્સિલોન 0 એવો જવાબ આવશે. નેક્સ્ટ 117મો પ્રશ્ન, અગેઇન આ પણ ઇમ્પોર્ટન્ટ. 117 આકૃતિમાં દર્શાવેલ પોલા નળાકારમાં રહેલ વિદ્યુત ભાર Q કુલંબ છે, એટલે આમાં વિદ્યુત ભાર Q કુલંબ છે. જો વક્ર સપાટી B એટલે આ જે સપાટી છે એને આપણે B કીધું છે, સાથે સંકળાયેલ ફ્લક્સ phi, તો આની સાથે સંકળાયેલ ફ્લક્સ phi છે, તો એ સાથે એ એટલે આડછેદ આ પણ છે અને આ પણ છે, વિદ્યુત ફ્લક્સ કેટલું હોય? તો આપણે જાણીએ છીએ કે 117માં નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ phi બરાબર Q બાય એપ્સિલોન 0 એ તો આપણે જાણીએ જ છીએ, બરાબર phi એ આમાંથી બહાર આવતું ફ્લક્સ વત્તા phi b એ વક્ર સપાટીનું ફ્લક્સ વત્તા અગેઇન phi a કેમ કે આ બીજા આડછેદનું ફ્લક્સ એ બરાબર Q બાય એપ્સિલોન 0. તો 2 phi a પ્લસ phi b એ તો phi આપ્યું છે તમને બરાબર Q બાય એપ્સિલોન 0. તો આના પરથી 2 ઇન્ટુ phi a બરાબર Q બાય એપ્સિલોન 0 માઇનસ phi, અને એના પરથી phi a બરાબર 1/2 કેમ કે 1/2 પેલી બાજુ ગુણાઈ જશે Q બાય એપ્સિલોન 0 માઇનસ phi. તો આ જે છે એ આ પ્રશ્નનો જવાબ થયો. થોડી ગણતરી લાંબી છે, બાકી કંઈ છે નહીં. ફ્લક્સ જે આપણે જાણીએ છીએ એમ ટોટલ ફ્લક્સ એટલે આડછેદનું ફ્લક્સ વત્તા વક્ર સપાટીનું ફ્લક્સ નળાકાર માટે, અને કુલ ફ્લક્સ તો Q બાય એપ્સિલોન 0 જ હોય નળાકારમાંથી બહાર આવતું, અને એક જે તમને આપ્યું છે phi મૂકી અને બીજી આડછેદના ફ્લક્સ જે છે એ ગણવાનું છે. નેક્સ્ટ જો 118 અને 119 આ બંને દાખલાઓ બંને પ્રશ્નો એ ઇમ્પોર્ટન્ટ છે. તમને એવું કીધું છે કે સમાન વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ધરાવતો એક તાર L લંબાઈના સમઘનમાંથી પસાર કરવામાં આવ્યો છે, તો આ સમઘનમાંથી બહાર આવતું મહત્તમ ફ્લક્સ કેટલું? આ જે શબ્દ છે મહત્તમ એ ખૂબ જ અગત્યનો છે. હવે સમઘનમાં કોઈ વિદ્યુત ભાર ઘેરાયેલો હોય તો એમાંથી બહાર આવતું ફ્લક્સ આપણે ભણી ગયા છીએ કે એ થશે Q બાય એપ્સિલોન 0 જેટલું. પણ હવે તમને આકૃતિ દોરી અને એની માહિતી આપું. 118
આ ધારો કે સમઘન છે, આ ધારો કે સમઘન છે. હવે આમાંથી આપણે તાર પસાર કરીએ તો જો તારની મહત્તમ લંબાઈ છે એ ઘેરાતી હોય તો એમાંથી પસાર થતું ફ્લક્સ જે છે એ મહત્તમ થાય, અને મહત્તમ લંબાઈ ઘેરાય એમ તારને તમે પસાર કરો તો એ શક્યતા આમ છે. વિકર્ણમાંથી પસાર જો કરવામાં આવે તો એ તારની મહત્તમ લંબાઈ જે છે એ ઘેરાશે. તો તારને કેમ પસાર કર્યો હોય આવી રીતે, તો આટલો ભાગ જે છે એ મહત્તમ ઘેરાય. તો આ એલ લંબાઈનો સમઘન છે તમને આપ્યું છે, તો આ લંબાઈ કેટલી થશે √3L. બાકી તમે જુઓ ગમે તે રીતે તારને પસાર કરો મહત્તમ લંબાઈ √3L થી વધુ ઘેરી નહીં શકે. તમે તારને આમ આડો પસાર કરો કે આમ પસાર કરો કોઈ એક સમતલમાંથી, તો જો તમે આમ સીધે સીધો આડો પસાર કરો તો એલ જેટલો ભાગ જ ઘેરાય. આમ પસાર કરો કોઈ એક બાજુને સમતલમાંથી સમાંતર તો √2L જેટલો ઘેરાશે, અને આમ જો પસાર કરો વિકર્ણોને આર પાર તો મહત્તમ વિદ્યુત ભાર જે છે એ ઘેરાશે. તો સમઘનમાંથી બહાર આવતું મહત્તમ ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 અને Q બરાબર લેમ્ડા ઇન્ટુ √3L/ε0. તો એ જે છે √3λL/ε0 એ વિકલ્પ જે છે એ આનો જવાબ છે. બહુ સરસ MCQ છે, કન્સેપ્ચ્યુઅલ પણ છે અને નાનો એવો પણ છે. નીટમાં ખાસ તો આવા MCQ પૂછાય છે કે જેમાં કેલ્ક્યુલેટરની જરૂર ન પડે પણ ફિઝિક્સ જે છે એ ઘણું બધું આવડતું હોય, અને તમે વિચાર કરી અને જો સમજો તો જ એનો જવાબ મેળવી શકો. હવે 119મો પ્રશ્ન જે છે એ આની સાથે આની જેવો જ છે, 119. એ પણ સાથે સાથે તમને કરાવી દઉં. એમાં તમને એમ કીધું છે સમાન વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતો તાર આર લંબાઈના સમઘન અને ત્યારબાદ આર ત્રિજ્યાના પોલા ગોળામાંથી પસાર કરવામાં આવે છે. તો સમઘનમાંથી બહાર આવતું મહત્તમ ફ્લક્સ અને ગોળામાંથી બહાર આવતું, અહીંયા પણ મહત્તમ શબ્દ એડ કરી નાખજો, મહત્તમ ફ્લક્સ એનો ગુણોત્તર કેટલો હોય. તો અહીંયા એલ જે છે એની બદલે લંબાઈ આર આપી છે એટલે અહીંયા એલ ના બદલે આર આવશે, બીજો કાંઈ ફેર નહીં પડે. ત્યારે સમઘન માટે તો હું એમ લખું ફાઈ ક્યુબ જે છે એ થશે √3λR/ε0. ક્યાંથી આવ્યું આ જે દાખલો આપણે કરાયો 118મો પ્રશ્ન એના ઉપરથી. હવે જો ગોળો હોય આર ત્રિજ્યાનો, ધારો કે આ ગોળો છે, તો એના માટે જો તાર એ વ્યાસમાંથી પસાર થાય તો એ મહત્તમ ફ્લક્સ છે એ મળે, અને આ લંબાઈ કેટલી હોય વ્યાસની એ આપણે જાણીએ છીએ 2r જેટલી. તો ગોળા માટે જો આવું લખવું હોય ફાઈ સ્ફિયર મહત્તમ ફ્લક્સ તો એ અહીંયા આવશે 2λR/ε0, કેમ કે તો લંબાઈ કેટલી ઘેરવી જોઈએ 2r જેટલી લંબાઈ મહત્તમ ઘેરાય. તો આના ઉપરથી આ બેનો ભાગાકાર કીધો છે તો એ આવશે √3/2. સમઘન ભાગ્યા તાર છે એટલે √3/2. ડી જે છે એ આનો જવાબ આવશે. 120 નંબરનો પ્રશ્ન છે એ સહેલો છે. ઈ બરાબર λ/2πε0r એ સૂત્ર છે. આના પરથી ઈ ચલે છે 1/r, એટલે અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ત્યારબાદ 121 નંબરનો પ્રશ્ન એ પણ સહેલો છે, એક સૂત્ર પરનો છે. એક અતિ લાંબા તાર પર સમાન વિદ્યુતભાર ઘનતા 1/3 કુલમ પ્રતિ મીટર છે. આ તારથી 18 સેન્ટીમીટર લંબ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો એના વેલ્યુ મૂકી દઈએ આમાં. ઈ બરાબર λ/2π
2 પાઈ એપ્સિલોન 0 આર બરાબર 2k લેમડા બાય આર. 2 થી ગુણી અને 2 થી ભાગી નાખ્યું અને 1/4 પાઈ એપ્સિલોન 0 જે થાય એને આપણે k લખ્યું છે. આ સહેલું પડે ગણતરી કરવા માટે આ સૂત્ર આપણે વાપરીએ છીએ. 2 into 9 into 10 raised to 9 લેમડા 1/3 ડિવાઇડેડ બાય આર 18 સેન્ટીમીટર એટલે 0.18 મીટર એટલું થશે. આની જો આપણે બધાની કિંમતો મૂકી અને ગણતરી કરીએ તો એ જવાબ આવશે 0.33 into 10 raised to 11 ન્યૂટન પ્રતિ કુલમ એટલે બી છે એ જવાબ. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રના સૂત્રમાં ફક્ત કિંમતો જ મૂકવાની છે. 122 આ સરસ છે. એકબીજાને સમાંતર મૂકેલા બે અતિ લાંબા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે 2 into 10 raised to -4 કુલંબ પ્રતિ મીટર અને 4 into 10 raised to -4 કુલંબ પ્રતિ મીટર છે. બંને તાર વચ્ચેનું અંતર 0.2 મીટર છે. તો પ્રથમ તાર વડે બીજા તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ આ અગત્યનું છે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ ખાલી જગ્યા ન્યૂટન પ્રતિ મીટર છે. આવા ચોથા પ્રકરણમાં દાખલાઓ ચુંબકીય ક્ષેત્રને લગતા છે. એના પરથી આ દાખલો બનાવ્યો છે. પણ આ ઘણી બધી બુકમાં તમે કદાચ જોયેલો હશે. ડીસી પાંડેમાં પણ આપેલો છે અને આ જે છે એ અગત્યનો. હું તમને આખો દાખલો કેવી રીતે ગણવાનો એ સમજાવું છું. 122 આ ધારો કે એક તાર છે અને આપણે 1 કહીએ અને એની બાજુમાં જ એવો ને એવો અતિ લાંબો એવો બીજો તાર છે અને આપણે તાર નંબર 2 કહીએ અને બે તાર વચ્ચેનું અંતર એ આપણને આપ્યું છે આ અંતર 0.2 મીટર જેટલું છે. આની વિદ્યુતભાર ઘનતા લેમ્બડા 1 એ આપી છે 2 into 10 raised to -4 કુલમ પ્રતિ મીટર અને આની વિદ્યુતભાર ઘનતા લેમ્બડા 2 આપી છે 4 into 10 raised to -4 કુલમ into મીટર કુલમ પ્રતિ મીટર. હવે આમાં આ તાર જે છે આ અંતરને આપણે આર કહીએ ધારો કે 0.2 મીટર. તો આ તાર પરના જે વિદ્યુત ભારો છે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ વિદ્યુત ક્ષેત્રમાં બીજા તારમાં રહેલા વિદ્યુત ભારો આવેલા છે એમ કહેવાય. અને આ તારનું વિદ્યુત હવે આપણે એવું ભણી ગયા છીએ કે જો કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો હોય તો F બરાબર QE જેટલું બળ લાગે. બરાબર છે. તો આનું વિદ્યુત ક્ષેત્ર આ તારના વિદ્યુત ભારો પર બળ લગાડે અને 2 નંબરના તારનું વિદ્યુત ક્ષેત્ર 1 નંબરનો તાર છે એના વિદ્યુત ભારો પર બળ લગાડે વાયસા વર્સા. પરસ્પર છે એ 1 2 પર બળ લગાડે અને 2 1 પરના વિદ્યુત ભારો પર બળ. ન્યૂટનનો નિયમ આપણે જાણીએ છીએ કે જેટલું બળ છે એ 1 નંબરનો તાર 2 ના વિદ્યુત ભારો પર લગાડે એટલું જ બળ 2 નંબરનો તાર 1 નંબરના વિદ્યુત ભારો પર લગાડશે. એટલે આપણે કોઈ એક તારનું ક્ષેત્ર લેવાનું અને બીજા તારના વિદ્યુત ભાર પર લાગતું બળ એ મેળવવાનું. એ ગમે તે લઈ શકો તમે. અત્યારે આપણે 1 નું ક્ષેત્ર અને 2 ના વિદ્યુત ભારો એમ લઈએ છીએ. તો તમે લખતા જજો. અહીં કોઈ એક તારનું વિદ્યુત ક્ષેત્ર કોઈ એક તારનું વિદ્યુત ક્ષેત્ર એક તારના વિદ્યુત ક્ષેત્રમાં બીજો તાર રહેલો છે. બીજો તાર રહેલો છે. આથી એક તારનું વિદ્યુત ક્ષેત્ર બીજા તારના વિદ્યુત ભારો પર બળ લગાડે છે. એટલે શું કામ બળ લગાડે છે એ આપણે કીધું કે એક વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે બીજાના વિદ્યુત ભારો છે એ બળ લગાડે છે. તો તાર એક જે આપણે કીધો છે વડે ઉદ્ભવતું
વિદ્યુત ક્ષેત્ર E1 કહીએ બરાબર 2k લેમ્બડા બાય આર પરથી લેમ્બડા એના માટે આવશે લેમ્બડા 1 બાય આર. આર અંતર છે એ 0.2 મીટર છે, એ યાદ રાખજો. દિશાની અત્યારે આપણે જરૂર નથી. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં તાર બે પરના વિદ્યુત ભારો પર લાગતું વિદ્યુતીય બળ F on 2 by ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ 1, એને F21 એવું આપણે કહી શકશું, બરાબર Q એ બીજા તારના લેવાના, વિદ્યુત ક્ષેત્ર E આપણે પહેલા તારનું લીધું છે. જો અહીંયા Q1 અને E2 લ્યો તો એ કાંઈ ફેર નહીં પડે, તો અહીંયા F12 આવશે, એ બે સરખા જ હોય. તો Q2 એ થશે λ2 L2 ઇન્ટુ E1 2k λ1 બાય આર, એ આપણે તો મેળવી લીધું છે. તો therefore F21 બાય L2 બરાબર 2k λ1 λ2 બાય આર. આ જે છે ડાબી બાજુ, આને આપણે કહીએ છીએ એકમ લંબાઈ દીઠ, કેમ કે છેદમાં લંબાઈ છે, લાગતું બળ, જે આપણે ગોતવાનું છે. બરાબર. જો તમે F12 લીધું હોય તો છેદમાં L1 આવશે, તો એમાંય કઈ ફેર નહીં પડે. હવે બાકીના બધા ડેટા આપ્યા છે, મૂકી દઈએ. 2 to 9 into 10 raised to 9 λ1, 2 into 10 raised to minus 4 into λ2, 4 into 10 raised to minus 4 divided by r 0.2. આની જો તમે ગણતરી કરો તો એ આવશે 72 into 10 raised to 2 ન્યૂટન પ્રતિ મીટર. એકમ યાદ રાખજો, એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે, એટલે એ 7200 ન્યૂટન પ્રતિ મીટર કોઈ એક તાર બીજા તાર પર બળ લગાડે. પણ આ દાખલો ફરીથી કહી દઉં તમને, ઇમ્પોર્ટન્ટ છે. આવા મેગ્નેટિઝમમાં ઘણા છે, ઇલેક્ટ્રોસ્ટેટિકમાં આ એક જ દાખલો એવો છે. નેક્સ્ટ 123 નંબરનો થિયોરેટિકલ પ્રશ્ન છે. ગાઉસિયન પૃષ્ઠ કેવું લેવું એની આપણે ચર્ચા કરી છે. તમે જો વિકલ્પો જુઓ તો સી વિકલ્પ જે છે એ એનો જવાબ આવશે. 124 નંબરનો જે દાખલો છે એ પણ સરસ છે. એ દાખલામાં સોનાના ન્યુક્લિયસની ત્રિજ્યા આપી છે, સમાન કદ વિદ્યુતભાર ઘનતા આપી છે. સપાટી પર ક્ષેત્રની તીવ્રતા E હોય તો ન્યુક્લિયસના કેન્દ્રથી ત્રિજ્યા કરતા અડધા અંતરે આવેલા બિંદુએ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હોય. તો અત્યારે એ દાખલો છે એની થિયરી હું નથી કરાવતો, ખાલી તમને એક સેન્ટેન્સ લખાવી દઉં છું, તમે લખો. આવો આગળ એક દાખલો આવશે ત્યારે આપણે એની ગણતરી કરશું. તો અવાહક વિદ્યુત ભારિત ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર રો આર બાય 3 એપ્સિલોન 0 હોય છે, જ્યાં આર કેન્દ્રથી અંતર. તો ટૂંકમાં E ચલે છે આર થયું. તો આર તમને આપ્યું છે ન્યુક્લિયસના કેન્દ્રથી ત્રિજ્યા કરતા અડધા અંતરે. તો ત્રિજ્યા કરતા અડધું અંતર આર લ્યો એટલે E કેટલું થાય, પણ અડધું થાય, એટલે આન્સર કયો આવશે E/2. એમાં ત્રિજ્યાનું કે ગમે ન્યુક્લિયસ હોય એની કોઈ જરૂર પડશે નહીં, તમારે દરેક કિસ્સા માટે જવાબ જે છે એ આનો આ જ આવશે. એના પછી જુઓ 125 ક્વેશ્ચન. આ ઇમ્પોર્ટન્ટ, આવા દાખલાઓ પૂછાય છે. આની આપણે આગળ જે છેલ્લા 25 MCQ છે એમાં પણ આવા પ્રકારના દાખલાઓની જ ચર્ચા કરવાની છે. એની શરૂઆત જે છે આપણે આનાથી કરી નાખીએ. તો જુઓ, આમાં 125 125
આમાં પ્રશ્ન કંઈક આવો છે, 1 મિલીગ્રામ દળ અને 20 નેનોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક ગોળાને હલકી દોરી વડે એક ખૂબ મોટા સમતલ સાથે લટકાવેલ છે. સમતલ પર વિદ્યુતભાર મૂકતા દોરી સમતલ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે તો સમતલ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ખાલી જગ્યા હોય. તો જુઓ, આ ધારો કે એ સમતલ છે. હું ત્રિપરિમાણમાં તો નહીં દોરાય, દ્વિપરિમાણમાં જેટલું શક્ય હોય એટલું હું દોરવા પ્રયત્ન કરું છું. આ વિદ્યુત ભારિત સમતલ છે. અને આના પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કેટલી છે એ આપણે ગણવાનું છે. હવે આ પૃષ્ઠ સાથે આપણે ધારો કે આ એનું જડિત બિંદુ છે, ત્યાંથી એક દોરી લટકાવી અને અહીંથી આમ ગોળો લટકાવેલો છે. હવે ગોળા પરનો વિદ્યુતભાર 20 નેનોકુલમ તમને આપ્યો છે, એટલે એ વિદ્યુતભારને આ અપા કરશે, એટલે ગોળો જે છે એ આમ આવશે, ખેંચાયેલો રહેશે. અને આ ખૂણો જે છે એને આપણે થીટા કહીએ, જે અહીંયા 30 ડિગ્રી આપેલું છે. તો ગોળાની સ્થિતિ જે છે એ સમતલથી આમ ખેંચાયેલી રહેશે. આમ જવા પાછળનું બળ કયું જવાબદાર બળ? તો કે QE જેટલું. F બરાબર QE વિદ્યુતીય બળ, એને આપણે બરાબર ધારો કે FE કહીએ, એ આ દિશામાં હોય. ગોળા પરનું બળ ગુરુત્વાકર્ષી બળ mg આ બાજુ હશે. અને ગોળા દોરી જે છે એ ખેંચાયેલી સ્થિતિમાં છે, એટલે એના પર તણાવ બળ T જે છે એ આ દિશામાં હશે. હવે તણાવ બળના આ થીટા છે, આ થીટા થાય. તો પરસ્પર બે લંબ ઘટકો લઈએ, તો આ ઘટક T cos થીટા અને આ ઘટક જે છે એ T sin થીટા થશે. બરાબર, T cos થીટા અને T sin થીટા. અને ગોળો જે છે એ સંતુલનમાં છે, તો સંતુલન માટે શરત તમે ભણી ગયા છો, T sin થીટા ડાબી બાજુનું બળ બરાબર QE જેટલું હોવું જોઈએ, અને T cos થીટા ઉર્ધ્વ દિશાનું સંતુલન વિચારીએ તો એ mg જેટલું હોવું જોઈએ. તણાવ બળ સામાન્ય રીતે આપેલું નથી હોતું, તો આ બેનો ગુણોત્તર લઈએ. બરાબર, તો T કેન્સલ થશે, sin upon cos tan થીટા બરાબર QE upon mg બરાબર QE સિગ્મા બાય 2 એપ્સિલોન 0 ઇન્ટુ mg. બરાબર છે. અને તમને આમાં ગોતવાનું છે એ છે સિગ્મા, તો સિગ્માને કરતા બનાવો. therefore સિગ્મા બરાબર mg 2 એપ્સિલોન 0 tan થીટા ડિવાઇડેડ બાય q બરાબર, હવે ઉપરથી જોઈ અને કિંમત મૂકતા જઈએ, m 1 મિલીગ્રામ 10⁻⁻6 ગ્રામ થશે, મિલી 10⁻³ ગ્રામને કિલોગ્રામમાં ફેરવો, બીજું -3. જી જે છે એ 9.8 ઇન્ટુ 2 ઇન્ટુ 8.85 10⁻12 ઇન્ટુ 10 30 ડિગ્રી ડિવાઇડેડ બાય વિદ્યુત ભાર આપ્યો છે 20 નેનોકુલમ 20 ઇન્ટુ 10⁻⁹. આની જો આપણે ગણતરી કરીએ બધી કિંમતો મૂકીને, તો એ મળશે 5 ઇન્ટુ 10⁻⁹ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. તો આ વિદ્યુતભાર ઘનતા છે એ થઈ 5 ઇન્ટુ 10⁻⁹ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. આ જે છે એ એનો જવાબ થશે. એટલે આ તમે સુધારી નાખજો, 2.5 જે છે એની બદલે 5 ઇન્ટુ 10⁻⁹ કુલમ જે છે એ જવાબ આવશે. તો આ આપણો 125મો પ્રશ્ન છે. હજી આજ સેમ 125 નંબરના પ્રશ્નનો જે કન્સેપ્ટ છે એના પરના બીજા દાખલાઓ પણ આપણે આગળ જતા જોવાના છે. એ 126 થી 152 નંબરના પ્રશ્નો જ્યારે આપણે કરશું ત્યારે એની ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ.